સમાચારની શરૂઆત કરી તે પહેલા એક મહત્વના સમાચાર પર નજર કરીએ। સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। ગીર સોમનાથના ડેપ્યુટી કલેક્ટરે સરકારી ગાડીનો દુરુપયોગ કર્યાના સમાચાર। પ્રદીપસિંહ રાઠોડ દ્વારા સરકારી ગાડીનો દુરુપયોગ કરાયો છે। યુપીને યુનિવર્સિટીમાં મૂકવા માટે સરકારી ગાડી મોકલી હતી। સમાચાર મળી રહ્યા છે। ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અધિકારીની પુત્રી અને ગણપત યુનિવર્સિટીમાં અધિકારીની પુત્રીની પરીક્ષા હતી। સરકારી અધિકારીઓને સરકાર દ્વારા સરકારી વાહનો આપવામાં આવતા હોય છે, ત્યારે કેટલાક અધિકારીઓ દ્વારા પણ સરકારી વાહનોનો દુરુપયોગ કરવામાં આવતો હોય છે। ત્યારે ગીર સોમનાથના ડેપ્યુટી કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડે પણ કંઈક આવું જ કર્યું છે। ગીર સોમનાથના ડેપ્યુટી કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડની પુત્રી ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને પરીક્ષા આપવા માટે ગણપત યુનિવર્સિટી ગઈ હતી। જો કે સરકારી અધિકારીએ પોતાની સરકારી ગાડી ગીર સોમનાથથી 400 કિલોમીટર દૂર આવેલા મહેસાણામાં મોકલી। એટલું જ નહીં, જ્યાં સુધી પરીક્ષા ચાલી ત્યાં સુધી સરકારી ગાડી કોલેજ બહાર જ રહી હતી। સરકારી અધિકારી ગીર સોમનાથના હતા, જ્યારે તેમની સરકારી ગાડી મહેસાણામાં હતી, ત્યારે સરકારી ગાડી કોની મંજૂરીથી ગીર સોમનાથથી મહેસાણા આવી? નાગરિકોના ટેક્સના રૂપિયે તાગડધીન્ના કરતા સરકારી અધિકારીઓ ગેરવ્યાજબી ઉપયોગ કરી રહ્યા છે, તે કેટલું યોગ્ય છે? તો ખાનગી ઉપયોગ માટે કોણે મંજૂરી આપી તે એક સવાલ છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા કમલેશ અમારી સાથે જોડાયા છે। કમલેશ, ગીર સોમનાથના જે ડેપ્યુટી કલેક્ટર છે તેમની ગાડી મહેસાણા સુધી આવી, શું હકીકત છે ને શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસ આપણે જણાવું કે ગીર સોમનાથના પ્રાંત અધિકારી પ્રદીપસિંહ રાઠોડ કે જેઓ ગીર સોમનાથ જિલ્લામાં ફરજ બજાવે છે, તેમની ગાડી આજે ગણપત યુનિવર્સિટીના પ્રાંગણમાં ઉભેલી જોવા મળી હતી, સરકારી ગાડી, અને ડ્રાઈવર સાથે ગાડી ઉભેલી હતી। ડ્રાઈવરને પૂછપરછ કરાતા ડ્રાઈવરે જણાવ્યું હતું કે આ તેમની જે પ્રદીપસિંહ રાઠોડ છે તેમની દીકરી ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને તેમની પુત્રીની પરીક્ષા હોવાને કારણે તેઓ પરીક્ષા આપવા માટે આવ્યા છે। આમ સરકારી ગાડી 400 કિલોમીટર દૂરથી મહેસાણા ગણપત યુનિવર્સિટીમાં યુવતીને પરીક્ષા આપવા માટે આવી હોવાની માહિતી બહાર આવી છે। તો નિયમ મુજબ સરકારી ગાડી સરકારી કામ સિવાય તેનો ઉપયોગ નથી થઈ શકતો। એક મહત્વપૂર્ણ બાબત એ છે કે ગીર સોમનાથ જિલ્લાના જે પ્રાંત અધિકારી છે પ્રદીપસિંહ રાઠોડ, તેમનું રેસિડન્સ મહેસાણા છે અને તેમની જે પુત્રી છે એ ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને તેઓ પોતાના રેસિડન્સ તો ડેપ્યુટી કલેક્ટરની ગાડી ગણપત યુનિવર્સિટીની બહાર દુરુપયોગ કરવામાં આવ્યો છે। પ્રદીપસિંહ રાઠોડ ગીર સોમનાથ જિલ્લામાં ફરજ બજાવે છે અને આ જે રજીસ્ટર્ડ ગાડી છે ગવર્મેન્ટની તેનો દુરુપયોગ કર્યો છે। સરકારી ગાડીનો દુરુપયોગ પોતાના પર્સનલ કામમાં કર્યો છે। દીકરીને લેવા મૂકવા માટે ગાડીનો ઉપયોગ થયો હતો। 3 દિવસથી ડેપ્યુટી કલેક્ટર આ ગાડીનો દુરુપયોગ કરી રહ્યા છે। એક તરફ કહેવાય છે કે સરકારી ગાડીનો ઉપયોગ સરકારી કામમાં જ કરવામાં આવતો હોય છે, તો શા માટે પોતાના પર્સનલ કામમાં આ ગાડીનો ઉપયોગ કરાયો તે એક સવાલ બનીને ઉભો રહ્યો છે। ગીર સોમનાથના ડેપ્યુટી કલેક્ટર છે જેમણે સરકારી ગાડીનો દુરુપયોગ કર્યો છે અને જે કોલેજમાં પોતાની પુત્રીને મૂકવા જવા માટે ગાડીનો ઉપયોગ કર્યો હતો, જ્યાં સુધી પરીક્ષા ન પતી ત્યાં સુધી ગાડી ત્યાં જ જોવા મળી હતી। મહેસાણાની ખેરવા યુનિવર્સિટીમાં પુત્રીને લેવા મૂકવા માટે ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। જો કે પ્રદીપસિંહ રાઠોડ ગીર સોમનાથ જિલ્લામાં હાલ ફરજ બજાવે છે અને તેમની દીકરી માટે પોતાની ગાડીનો સરકારી ગાડીનો ઉપયોગ કર્યો હતો પોતાના કામ માટે। 3 દિવસથી ગાડીનો દુરુપયોગ થઈ રહ્યો છે। દીકરીને યુનિવર્સિટી મૂકવા લેવા માટે ખાસ આ ગાડીનો ઉપયોગ કરાયો હતો। કમલેશ અમારા સંવાદદાતા ફરી જોડાયા છે। કમલેશ, કેટલું યોગ્ય ગણી શકાય આ કૃત્યને? ચોક્કસથી આપણે જણાવું કે સરકારી ગાડીનો ઉપયોગ માત્ર સરકારી કામમાં જ થઈ શકે છે અને સરકારની મંજૂરી વગર સરકારની આ ગાડીનો ઉપયોગ ખાનગી ઉપયોગ માટે નથી થઈ શકતો। આમ છતાં ગીર સોમનાથ જિલ્લાના પ્રાંત અધિકારી પ્રદીપસિંહ રાઠોડ જે મહેસાણા ખાતે નિવાસસ્થાન ધરાવે છે અને મહેસાણા ખાતે તેઓ સરકારી ગાડી લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેમની જે પુત્રી અભ્યાસ કરે છે તે પુત્રીને પરીક્ષા આપવા માટે પણ ખાનગી ગાડીનો ઉપયોગ થયો હોવાની હકીકત બહાર આવી છે। જી ચોક્કસથી કોઈ તંત્ર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે કે જે રીતે ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ખાસ તેનો દુરુપયોગ થઈ શક્યો તેમ પણ કહી શકાય કે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? ચોક્કસથી જે રીતે સરકારી ગાડીનો દુરુપયોગ કરવો એ એક ગુનાહિત કૃત્ય છે અને કોઈ પણ સરકારી અધિકારી આ રીતે સરકારી વાહનનો દુરુપયોગ ન કરી શકે અને સરકારી વાહનનો દુરુપયોગ કરવા બદલ સરકારી અધિકારી સામે જે શિસ્ત અને સેવાના જે નિયમો છે તે મુજબ કાર્યવાહી સરકારી રાહે થઈ શકે છે। અલબત્ત હજુ સુધી આ કેસમાં કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી, પરંતુ પ્રદીપસિંહ રાઠોડનો સંપર્ક કરવામાં આવ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે તેમના જે સસરા છે તે એક્સપાયર થઈ જતા તેઓ તાત્કાલિક ધોરણે મહેસાણા આવ્યા હતા
અને ત્યારબાદ આ ગાડી તેમની પુત્રીને મૂકવા માટે ગણપત યુનિવર્સિટીમાં આવી હોવાનું એક નિવેદન જે પ્રાંત અધિકારી છે તેમના દ્વારા આપવામાં આવ્યું છે. જી આભાર કમલેશ, સમગ્ર માહિતી આપવા બદલ. તો આજ અંગે વિગત આપવા માટે અમારા સંવાદદાતા ગીર સોમનાથથી રોહિત બારડ અમારી સાથે જોડાયા છે. રોહિત, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે, ખાસ આ પ્રકારની કાર્યવાહી અને જે ગાડીનો દુરુપયોગ કરવામાં આવ્યો છે તે કેટલું યોગ્ય? જે ચોક્કસથી ખાસ કરીને વાત કરવામાં આવે છે, જીએસટીએમ પ્રદીપ કુમાર છે જે ગીર સોમનાથ જિલ્લાની અંદર ફરજ બજાવે છે. હાલ છેલ્લા 2 દિવસથી બાર હોવાના મેસેજ મળી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજરોજ આપણી વીટીવીની પડતાલની અંદર તેવું જાણવા મળ્યું છે કે આ ગાડી મહેસાણાની અંદર તેની દીકરીને કોલેજથી લાવવા અને લઈ જવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવું પણ જાણવા મળ્યું છે. હાલ આની ઉપર કોઈ ગંભીરતાના પગલાં લેવાય તે મુજબ પ્રદીપસિંહ લોકો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ હાલ કોઈ પ્રદીપસિંહ સાથે વાતચીત નથી થઈ શકી. ચોક્કસથી રોહિત, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો પ્રદીપસિંહની સાથે વાતચીત કરવાની પણ કોશિશ કરવામાં આવી, પણ કોઈ સંપર્ક કરવા તેઓ તૈયાર નથી. ડેપ્યુટી કલેક્ટરના નામે આ ગાડી રજીસ્ટર્ડ છે. જો કે ખાસ આ ગાડી પોતાની દીકરીને યુનિવર્સિટીમાં લેવા મૂકવા માટે દુરુપયોગ કરવામાં આવ્યો હતો. સરકારી ગાડીનો દુરુપયોગ પોતાની પુત્રીને કોલેજ લેવા મૂકવા માટે, અને ત્યાં જ વાત અટકતી નથી. જ્યાં સુધી પરીક્ષા પૂર્ણ ન થઈ ત્યાં સુધી આ ગાડી ત્યાં જ ઊભી રહેલી જોવા મળી.